હેલો દોસ્તો, નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે મહત્વની બે ત્રણ વસ્તુ વિશે વાત કરવાની છે, જેમાં પીએસઆઈ કોન્સ્ટેબલના જે ઉમેદવારો છે, જે લોકો તૈયારી ચાલુ કરી દીધી છે, એ લોકો માટે દોડના કાર્યક્રમમાં શું ફેરફાર થઈ રહ્યો છે, તારીખમાં શું ફેરફાર છે અને કોલ લેટર ડાઉનલોડ કરવાના ચાલુ થઈ ગયા છે, એના વિશે થોડી મહત્વની જાહેરાત. એના સાથે સાથે તમારે ગ્રાઉન્ડમાં જે લોકોએ રિપોર્ટ તૈયાર કર્યા છે, કયા કયા ગ્રાઉન્ડ ગુજરાતમાં આપવામાં આવે છે, એ લોકો વિશે બી આજે થોડી ચર્ચા કરીશું દોસ્તો. તો ઝડપથી આજે આપણે બધી જ ચર્ચાઓ વિગતવાર છે અમે તમારી સામે લઈને આવીશું દોસ્તો. અને હજુ સુધી તમે એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. આવી જ ચર્ચા વિચારણા આપણે દરરોજ કરીએ છીએ દોસ્તો. લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ચાલો ઝડપથી આપણે થોડી વિગતવાર માહિતી કરીએ. નવી પોલીસની જે ભરતી હમણાં આવી રહી છે દોસ્તો, તમને બી ખબર છે, તમે તૈયારી ચાલુ કરી દીધી હશે. મારા ઘણા બધા મિત્રો છે જે લોકોએ ઓલરેડી ફિઝિકલ માટે બી તૈયારી ચાલુ કરી દીધી છે. હવે ફિઝિકલમાં કઈ રીતના એ લોકો કાર્યક્રમ થશે, એના સાથે સાથે ક્યારે તમને બોલાવવામાં આવશે, પહેલા પીએસઆઈ એલઆરડીને બોલાવશે, એલઆરડીને બોલાવશે, યા પીએસઆઈને બોલાવશે, બધી જ માહિતી માટે ચર્ચા વિચારણા કરીશું દોસ્તો. તો ઝડપથી આપણે આગળ વધીએ અને હું તમને ચોક્કસપણે એક પ્રોપર માહિતી આપીશ કે ગ્રાઉન્ડ રિપોર્ટમાં બી કે ગ્રાઉન્ડના નામ કયા કયા છે અને કેટલા ગ્રાઉન્ડ આપવામાં આવે છે દોસ્તો. બધી જ માહિતી આપણે ચર્ચા વિચારણા કરીશું દોસ્તો. ચલો ઝડપથી આગળ વધીએ. તો આ તમને અપડેટ જે આપણા પહેલા મેં બી આ વિડીયો બનાવી દીધો હતો, લાઈવ અપડેટ આપણે આ એમબીએલ પર મૂકી દીધી છે. ટેલિગ્રામ પર જોડાઈ જના દોસ્તો. તમને બી ખબર છે કે આજે 21 તારીખની જાન્યુઆરીની આસપાસ તમારી જે ફિઝિકલની જે દોડની ચાલવા થઈ રહી છે, જેમાં આ લોકોએ કોલ લેટરના બી મહત્વની માહિતી આપી દીધી છે ગવર્મેન્ટ સરકારે. તો એમાં કોઈ બી ઇસ્યુ તમને આવી રહ્યો હોય તો બી કોમેન્ટમાં નાખી શકો છો, પિન કરી શકો છો. અને એમાં બી તમને હવે તૈયારી તમે ચાલુ કરી દીધી હોય તો તમને ઘણા બધા ડાઉટ હશે કે પહેલા કોની વારો આવશે દોસ્તો. તો પહેલા હું તમને એટલું કહી દઉં કે જે લોકો પીએસઆઈ અને એલઆરડીમાં કોમ્બિનેશનમાં ભર્યું છે, જે લોકોએ બોથમાં, એ લોકોનો પહેલા વારો આવી શકે છે દોસ્તો. એના પછી પીએસઆઈ અને લાસ્ટમાં કોન્સ્ટેબલ, એ રીતના આ લોકો ફિઝિકલ માટે દોડમાં લઈ શકે છે દોસ્તો. હવે આપણે વાત કરીશું કે દોડ માટેના ગ્રાઉન્ડ કઈ રીતના રિપોર્ટ એ લોકોએ બનાવી દીધો છે, એના વિશે થોડી મહત્વની હું તમને ચર્ચા વિચારણા કરી દઉં. તો ગ્રાઉન્ડ્સમાં તમને એના પહેલા હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઈવ જોબ લાઈવ અપડેટ કોઈ બી હોય, ટેટ ટાટ હોય, પીએસઆઈ હોય, દરેક જેવી અપડેટ આપણે છીએ દોસ્તો. હવે તો હું તમને થોડું ગ્રાઉન્ડ વિશે મહત્વની આપી દઉં. તો અમદાવાદ શહેર, રાજકોટ શહેરથી લઈને બધા જ શહેરોમાં અહીંયા તમને જોઈ શકો 15 એ લોકોએ ગ્રાઉન્ડ તૈયાર કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. જેમાં તમે જામનગર, ખેડ, નડિયાદથી લઈને ગોંડલ, નડિયાદ, ગોધરા, હિંમતનગરનું, મહેસાણા, ગાંધીનગર, જુનાગઢ, દરેક મતલબ ઓલમોસ્ટ 15 ગ્રાઉન્ડ છે જે લોકો તૈયારી ચાલુ કરી દીધી છે. આ 15 ગ્રાઉન્ડમાં તમને દોડવા માટે તમને બોલાવવામાં આવશે ફિઝિકલ ભરતી માટે. તો આવી જ અપડેટ, અવનવી અપડેટ તમારી સમક્ષ હું લઈને આવું છું ડેઈલી દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામમાં જોડાઈ જાય દોસ્તો લાઈવ અપડેટ માટે. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ પીએસઆઈ અને એલઆરડીના કોન્સ્ટેબલ દરેક મિત્રો માટે. ધન્યવાદ દોસ્તો.